લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મારામારીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે। આજે કારેલીબાગ સંગમ 4 રસ્તાથી કુંભારવાડા તરફ જતા માર્ગ પર એક કાર ચાલક યુવક પર હુમલો થવાની ઘટના સામે આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર યુવક રૂપમ સિનેમા રોડ નજીક આવેલા શેલ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવીને સંગમ 4 રસ્તા તરફ જઈ રહ્યો હતો। તે દરમિયાન આગળ મોપેડ પર સવાર કેટલાક યુવકો ગફલતભરી રીતે વાહન ચલાવી રહ્યા હતા। કાર ચાલકે હોર્ન મારીને સાઈડ માંગતા જ મોપેડ પર સવાર યુવકો ઉશ્કેરાઈ ગયા હતા અને કારને સાઈડમાં આંતરી હતી। કારમાંથી યુવક ઉતરતા જ 5 થી 7 યુવકોનું ટોળું તેના પર તૂટી પડ્યું હતું અને મુક્કા તથા લાતોથી ઢોરમાર માર્યો હતો। સાથે જ કારના કાચની તોડફોડ પણ કરવામાં આવી હતી। મારામારી થતા નાગેશ્વર સોસાયટી નજીક લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા। ઘટનાની જાણ થતા કુંભારવાડા પોલીસ સ્થળ પર દોડી આવી હતી, પરંતુ ત્યાં સુધી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા। હાલ પોલીસે ઈજાગ્રસ્ત યુવકને પોલીસ મથકે લઈ જઈ ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે।